તો આજે પડ્યો બહુ વરસાદ. જય બધાને જય માતાજી. મારું નામ છે મયુર સોલંકી. તો આપણે સવારે નાહી ધોઈને નીકળી ગયા છીએ ઓફિસે. અને પછી સુરતમાં તો આજે સવારનો જ વરસાદ ચાલુ થઈ ગયો છે. ને પછી મળી ગઈ છે આપણે રિક્ષા ડાયરેક્ટ આશ્રમની. વરસાદ પણ બહુ આવે છે અને ડાયરેક્ટ આપણે આવી ગયા છીએ આશ્રમ પર. અને હવે અને આજ તો બહુ હતો વરસાદ એટલે મેનેજરે કીધું કે આજે 7 વાગ્યા છે, હજી વહેલા હરવી જાઉં બધા, કેમ કે બધાને જવું પડશે હાલીને. અને બહાર બધી રિક્ષા છે બંધ. ત્યાં તો બહાર નીકળતા તો ચાલુ હતો વરસાદ. ને હવે આગળ જઈને જોવે કે કેટલો વરસાદ કેટલું છે પાણી. તો હાલો જાવી આગળ. ત્યાં તો આવી ગયા રોડે પણ રિક્ષા તો જવું પડશે હવે હાલી. તો ભાઈ આજ પહેલા દિવસમાં તે ધોઈને થઈ ગયા મોવા જેવા. તો હાલો જઈએ હવે આગળ કદાચ રિક્ષા મળે તો. અને પછી તો ભાઈ અડધો કિલોમીટર હાલી ગયો તો નીચે એવી રિક્ષા. અને ભાઈ સુરતમાં વરસાદ બહુ પડ્યો છે આજે તારીખ 7/2026. અને તો આજે ઠેઠ લગી હાલીને. અને પછી રસ્તામાં આવ્યો તો પછી લાગી હતી ભૂખ અને ખાઈ લીધા સમોસા. અને સમોસા ખાઈને પાછું મળ્યા હાલવા. તો હાલીને જવું પડશે શેઠ માર્કેટ છે કદાચ પપ્પાની ગાડીમાં આવી ગયા છું ઘેરે. ત્યાં તો અડધે ભોગ્યા તો આવી ગયું રસ્તામાં પાણી. हे भगवान तेरी लीला अपरंपार है। હમા કાંઠે છે માંડ પોગ્યા કાંઠે खत्म। તરફ અને 2 કિલોમીટર આપણે હાલી ગયા છીએ. આટલી વારમાં આવી ગયા આપણે માર્કેટે આવીને ફોન કર્યો હતા તો પપ્પાને ગયા અમે તો આવી ગયા છીએ ઘેરે. હાલવાનું છે 2 કિલોમીટર ટોટલ થાય છે 4-5 કિલોમીટર. અને એટલે આવ્યા હતા તો ઊભા હતા બધા લાઈનમાં. હું ઊભા હતા કહીશ બીજા વિડીયોમાં.